શું તમારા ખેતરમાં તૈયાર પાક પડ્યો છે? શું તમે વિચારી રહ્યા છો કે આકાશ ચોખ્ખું રહેશે? તો ઊભા રહો. ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે મિત્રો. આગામી 18, 19 અને 20 માર્ચ આ 3 દિવસ ગુજરાતના ખેડૂતો માટે કેવો રહેશે? કયા જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું પડી શકે છે? આવો જાણીએ આ ખાસ રિપોર્ટમાં. ખેડૂત મિત્રો, અત્યારે આકાશમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ગરમીની વચ્ચે હવે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને છેક દક્ષિણ ગુજરાત સુધી આ સિસ્ટમ અસર જોવા મળી શકે છે. વાત કરીએ 18 માર્ચની, તો સૌથી પહેલાં 18 માર્ચના રોજ ઉત્તર ગુજરાત, કચ્છ જેવા વિસ્તારો ખાસ તૈયાર થઈ જાઓ. સાથે સાથે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર અને મોરબી પંથકમાં વરસાદી માહોલ જામશે. 19 માર્ચની વાત કરીએ તો મિત્રો, 19 માર્ચના દિવસે આખા ગુજરાત માટે મહત્વનો છે, કેમ કે આ દિવસે રાજ્યવ્યાપી અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે મિત્રો. તો જો તમે આ શહેરના હો તો ખાસ અપીલ છે આપને, આપનો પાક જરૂરથી બચાવો અને સંપૂર્ણ તૈયારી રાખો. ત્યાર પછી વાત કરીએ 20 માર્ચમાં, તો 20 માર્ચની તારીખે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પંચમહાલ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં વરસાદી માહોલ યથાવત રહેશે. તો આ માત્ર ગુજરાતની વાત નથી, સમગ્ર ભારતમાં પણ હવામાન બદલાયું છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહાર જેવા 13 રાજ્યોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી છે કે જો તમે તમારો પાક ખુલ્લામાં રાખેલો હોય તો તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવો, તથા જો માર્કેટિંગ યાર્ડમાં માલ લઈ જવાના હોય તો મિત્રો તેને તાલપત્રીથી ઢાંકી અને વ્યવસ્થિત એને ઢાંકી દેવો, જેથી આપણો પાક ખરાબ ન થાય. હવામાનની પડેપડની અપડેટ, તમારા જિલ્લાની ચોક્કસ માહિતી માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તથા વિડીયો ગમે તો અવશ્ય એક લાઇક આપો અમને, જેથી અમને સપોર્ટ મળતો રહે, અને અન્ય મિત્રો સાથે શેર કરો, જેથી તેઓને પણ આવી માહિતી મળતી રહે અને તેઓના પાકને પણ નુકસાન ન થાય. થેન્ક યુ ફોર વોચિંગ. જય જવાન, જય કિસાન.